બજેટ 2026 રજૂ કરવામાં આવ્યું છે અને ઘણા ફેરફારો પણ કરવામાં આવ્યા છે। ગંભીર રોગની દવાઓ સસ્તી થશે તેમજ ચામડાના ઉત્પાદનોની જે પણ વસ્તુઓ છે, જૂતા, બેગ છે તે પણ સસ્તા થવાની સંભાવના છે। તો બીજી તરફ 2047 સુધી જે ડેટા સેન્ટર પર કોઈપણ પ્રકારનો ટેક્સ નહીં લાગે। સોલાર માટેની જે સામગ્રી છે તે પણ આવનાર સમયમાં સસ્તી થશે। આ ઉપરાંત કેન્સર, ડાયાબિટીસની જે દવાઓ છે તે પણ સસ્તી થશે। ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી। સીતારમણ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ વખતે ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી। તો અનેક જાહેરાતો પણ કરવામાં આવી છે। ઇક્વિટી સહાયની જો વાત કરવામાં આવે તો 10,000 કરોડ રૂપિયાના સમર્પિત એસએમઈ વિકાસ ભંડોળની શરૂઆત તેમજ આત્મનિર્ભર ભારત કોષમાં વધારાના 2,000 કરોડ રૂપિયા ઉમેરવામાં આવશે। લિક્વિડિટી સપોર્ટની જો વાત કરવામાં આવે તો ટ્રેડ સાથે એમએસએમઈ માટે 7 લાખ કરોડ રૂપિયાથી વધુ ભંડોળની ઉપલબ્ધતા અને વ્યવસાયિક સહાય વિશે વાત કરવામાં આવે તો બીજા અને ત્રીજા શ્રેણીના શહેરોમાં કોર્પોરેટ મિત્રોનો કેડર તૈયાર કરવો। આ કેડરથી એમએસએમઈને સસ્તું ખર્ચે અનુપાલન આવશ્યકતાઓને પૂર્ણ કરવામાં મદદ પણ મળશે। તો બીજી તરફ અનેક જે મોટી જાહેરાતો કરવામાં આવી છે તેના વિશે પણ વાત કરી લેવામાં આવે તો દિવ્યાંગજન સશક્તિકરણને પણ ભાર આપવામાં આવ્યો છે। દરેક દિવ્યાંગ સમુદાયને ઉદ્યોગ અનુકૂળ અને વિશિષ્ટ તાલીમ દ્વારા સન્માનપૂર્વક જીવન જીવવાના અવસરો સુનિશ્ચિત કરવામાં આવશે। તો આર્ટિફિશિયલ લિમ્બસ મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને સહાયક ઉપકરણોના ઉત્પાદનને વધારવા, સંશોધન અને વિકાસમાં રોકાણ કરવા અને એઆઈ સાથે એકીકરણ માટે સહાય આપવામાં આવશે। તો ખેડૂતો માટે એઆઈ એગ્રી ટૂલ તેમજ મહિલાઓને ઉદ્યોગ માટે શ્રીમાર્ટ, વિદેશ યાત્રામાં ટીસીએસ ઘટાડીને 2% કરવામાં આવશે। તો મોટર અકસ્માત ક્લેમની રકમને ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે। ટેક્સ અંદાજ 34 લાખ કરોડનો છે। તો એસ્ટિમેટ આંકડો આપવામાં આવ્યો છે। કેપિટલ એક્સપેન્ડિચર 11 લાખ કરોડ અને બજેટ એસ્ટિમેટ કુલ અંદાજિત 36.5 લાખ કરોડ રાખવામાં આવ્યું છે। તો મોટર અકસ્માત ક્લેમની રકમને ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે। તો ટેક્સમાં મધ્યમ વર્ગને રાહત આપવાની વાત પણ કરવામાં આવી છે। આ તરફ પૂર્વોત્તરના જે 5 રાજ્યો છે તે 5 રાજ્યોમાં બૌદ્ધ સર્કિટ પણ બનાવવામાં આવશે। તે અંગે પણ આયોજન કરવામાં આવ્યું છે। તો અલગ અલગ બજેટમાં જાહેરાત કરવામાં આવી છે ત્યારે કેન્સરની દવાઓ આ વખતે જે પણ દવાઓ છે તે સસ્તી બનશે તે અંગેની જાહેરાત કરવામાં આવી છે। કેન્સરની જે 17 દવાઓ છે તેના પર કસ્ટમ ડ્યુટી નહીં લાગે। ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી। 7 હાઈ સ્પીડ રેલ કોરિડોર બનાવવામાં આવશે તેમજ 3 આયુર્વેદિક એઇમ્સ પણ બનાવવામાં આવશે। અત્યારે એ તસવીરો પણ જોઈ લો કે તમને દર્શાવવામાં આવી રહ્યું છે કે કઈ કઈ વસ્તુઓ હવે સસ્તી થવાની છે। તો કેન્સરની દવા તેમજ માઇક્રોવેવ સસ્તું થવાનું છે। સીએનજી બાયોગેસ પણ સસ્તું થવાનું છે। બીજી તરફ સોલાર, વિદેશ યાત્રા પણ સસ્તી થવાની છે આવનારા સમયમાં તેમજ કપડાં જે છે તે પણ સસ્તા થવાના છે। આ તમામ જે અત્યારે વસ્તુઓ છે તે સસ્તી થવાની છે। કેન્સરની જે 17 દવાઓ છે તેના પર કસ્ટમ ડ્યુટી હવે નહીં લાગે અને તેના કારણે આ જે દવાઓ છે તે હવે આવનારા સમયમાં સસ્તા ભાવમાં મળવાની છે। તો નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આજે સતત 9મું કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું અને આ સાથે નાણાકીય વર્ષનું આ બજેટ યુવા શક્તિથી પ્રેરિત હોવાનું જોવા મળ્યું છે અને 3 કર્તવ્યો પર આધારિત આજનું બજેટ છે। સરકારના આર્થિક રોડમેપની દ્રષ્ટિએ આ બજેટ એક વધુ મોટું પગલું માનવામાં આવી રહ્યું છે। કરદાતાઓ, ઉદ્યોગપતિઓ અને શેરબજારની નજર આવતા વર્ષ માટે થનારી જે નવી જાહેરાતો છે તેના પર ટકેલી હતી અને હવે જે તમામ જાહેરાતો છે તે કરી લેવામાં આવી છે। અને બજેટ 2026ની મોટી જાહેરાતો વિશે જો વાત કરવામાં આવે તો નવો માલગાડી રસ્તો બનાવવામાં આવશે તે અંગે પણ જાહેરાત કરવામાં આવી છે। શેરબજારમાં 2000નો કડાકો જોવા મળ્યો છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે બજેટની અસર શેરબજાર પર જોવા મળી રહી છે। ભારતીય શેર માર્કેટ બજેટથી નારાજ જોવા મળી રહ્યું છે ત્યારે મોટો કડાકો જોવા મળી રહ્યો છે। ભારતીય શેર માર્કેટ બજેટથી નારાજ હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। સેન્સેક્સમાં 2200 પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળી રહ્યો છે।
નિફ્ટીમાં 700 પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે તો ભારતીય શેર માર્કેટ બજેટથી નારાજ હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। સેન્સેક્સમાં 2200 પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળી રહ્યો છે તો નિફ્ટીની વાત કરવામાં આવે તો નિફ્ટીમાં 700 પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળી રહ્યો છે। ભારતીય શેર માર્કેટની આ પરિસ્થિતિ સામે આવી છે। બજેટ જે જાહેરાત કરવામાં આવી છે તેનાથી જાણે શેર માર્કેટ નારાજ હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે કારણ કે ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે। સેન્સેક્સમાં મોટો કડાકો જોવા મળી રહ્યો છે આ સાથે નિફ્ટીમાં પણ એટલો જ મોટો કડાકો જોવા મળી રહ્યો છે। સેન્સેક્સમાં લગભગ 2200 પોઈન્ટ જેટલો કડાકો જોવા મળી રહ્યો છે જ્યારે બીજી તરફ નિફ્ટીની જો વાત કરવામાં આવે તો નિફ્ટીમાં પણ લગભગ 700 પોઈન્ટ જેટલો કડાકો જોવા મળી રહ્યો છે। બજેટ 2026ની મોટી જાહેરાતો વિશે પણ આપણે વાત કરી લઈએ તો નવો માલગાડી રસ્તો બનાવવા અંગે જાહેરાત કરવામાં આવી છે। ઇન્ફ્રા પર મોટો ખર્ચ કરવામાં આવશે। આ તરફ રેર અર્થ કોરિડોર પણ બનાવવામાં આવશે। ટેક્સટાઇલ સેક્ટર વિશે પણ વાત કરવામાં આવી છે કે દેશમાં મોટા ટેક્સટાઇલ પાર્ક્સ બનાવવામાં આવશે। દવાઓના ક્ષેત્રમાં શક્તિ 10,000 કરોડ રૂપિયાના રોકાણ સાથે બાયોફાર્મા શક્તિ યોજના શરૂ કરવામાં આવશે જે અંતર્ગત 3 નવી સંસ્થાઓ પણ ખુલશે તો ચીપ મેન્યુફેક્ચરિંગ કરવામાં આવશે એટલે કે ભારતનું પોતાનું સેમિકન્ડક્ટર મિશન ISM 2.0 લોન્ચ કરવામાં આવશે। ઇલેક્ટ્રોનિક્સ પર ભાર મૂકવામાં આવ્યો છે। મોબાઈલ અને અન્ય ઇલેક્ટ્રોનિક્સના જે સ્પેર પાર્ટ્સ બનાવવા માટે બજેટ વધારીને 40,000 કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યું છે અને 6 એવા મોટા જે ક્ષેત્રો છે તેના પર સરકારનું ખાસ ફોકસ રહેલું જોવા મળ્યું છે। વ્યૂહાત્મક મેન્યુફેક્ચરિંગ એટલે કે નવા અને જરૂરી ક્ષેત્રોમાં ઉત્પાદનની ક્ષમતા વધારવી। જૂના ઉદ્યોગો પર ભાર મૂકવામાં આવ્યો છે એટલે કે જૂના પડી ગયેલા ઔદ્યોગિક ક્ષેત્રોને ફરી જીવંત કરવા માટેના પ્રયાસ કરવામાં આવશે। નવા ઉદ્યોગો વિશે અને નાના ઉદ્યોગો વિશે પણ વાત કરવામાં આવી છે કે નાના અને મધ્યમ ઉદ્યોગોને ગ્લોબલ ચેમ્પિયન બનાવવામાં આવશે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર પણ ધ્યાન રાખવામાં આવશે। રસ્તાઓ રેલવે અને અન્ય પાયાની સુવિધાઓને જબરદસ્ત મજબૂતી આપવાનો પ્રયાસ કરવામાં આવશે। તો અમારી સાથે હાલ સંવાદદાતા સિદ્ધાર્થ જોડાઈ ગયા છે। સિદ્ધાર્થ, જે પ્રમાણે હવે બજેટ 2026ની જાહેરાત થઈ ચૂકી છે કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? લોકોનું કયા પ્રકારનું રિએક્શન જોવા મળી રહ્યું છે? લોકોનું રિએક્શન જે છે સીધું સેન્સેક્સ પર એટલે કે શેર માર્કેટ પર જોવા મળી રહ્યું છે એવું લાગી રહ્યું છે કારણ કે 2400 થી 2500 પોઈન્ટનો કડાકો આવ્યો હતો રિકવર થઈ રહ્યું છે। 1001 પોઈન્ટ જેટલું રિકવર થયું છે પરંતુ હજી પણ સેન્સેક્સ જે છે તે 1500 પોઈન્ટ માઇનસ ચાલી રહ્યું છે અને નિફ્ટી 50 પણ 500 પોઈન્ટ માઇનસ ચાલી રહી છે। સામાન્ય રીતે જ્યારે બજેટની જાહેરાત થતી હોય છે તો લોકો એવી આશા અપેક્ષા સાથે હોય છે કે મધ્યમ વર્ગ કે જે સૌથી વધારે પરચેસિંગ પાવરની અપેક્ષા સાથે આગળ વધતો હોય છે અને તેમને આશા હોય છે કે આ વખતે કંઈક ખરીદી વધુ કરીશું, ટેક્સ સ્લેબમાં રાહત મળશે તો તેમાં, પરંતુ ના તો જૂના ટેક્સ સ્લેબમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો ના નવા ટેક્સ સ્લેબમાં બદલાવ કરવામાં આવ્યો। સાથે જ જે કેપિટલ ગેઇન હતો તેમાં પણ એક બદલાવ થઈ ગયો છે એટલે કે સેન્સેક્સને જે બાયબેક શેર્સ માટે પણ ટેક્સ ગેઇન છે તે નાખવામાં આવ્યો છે। ભલે તે 0.5% છે પરંતુ તેની અસર પણ અત્યારના સ્પષ્ટ જોવા મળતી હોય માર્કેટમાં તેવું લાગી રહ્યું છે। જોકે જે સેન્સેક્સ છે તે રિકવરીના પ્રયાસ કરી રહ્યું છે છતાં પણ હજી પણ 1000થી પણ વધુ પોઈન્ટ માઇનસમાં ચાલી રહ્યું છે। સ્પષ્ટ છે કે જે બજેટ સાથે આશા અપેક્ષાઓ હતી તે માર્કેટને જોવા નથી મળી। 1 તારીખ છે, રવિવારનો દિવસ છે, માર્કેટને આશા હતી કે આજે ચાલુ રાખીએ આપણે માર્કેટ તો સારું એવું માર્કેટ અપ થશે જે થોડા સમયથી પાછળ પડી ગયું હતું પરંતુ જે હવે 80,000ની સપાટી છે તે પણ એક વખત ગુમાવ્યા બાદ રિકવરીમાં જોવા મળી રહ્યું છે સેન્સેક્સ અત્યારના। પરંતુ સ્પષ્ટ છે અહીંયા આગળ કે જે બજેટની આશા અપેક્ષાઓ હતી, જે પરિસ્થિતિ વિચારી રહ્યું હતું માર્કેટ તેવું જોવા નથી મળ્યું। ઘણી બધી વસ્તુમાં છૂટછાટ આપવામાં આવી છે બજેટમાં પરંતુ તે બજેટની જે સકારાત્મક વસ્તુઓ છે તેમાં પરિવર્તિત નથી થઈ રહ્યું તેવું લાગી રહ્યું છે। સિદ્ધાર્થ, અહીંયા સરકારી બેંક વિશે જો વાત કરવામાં આવે તો સરકારી બેંક સેક્ટરમાં પણ સૌથી મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। લગભગ 3.5% જેટલો ઘટ્યો છે એટલે તેની કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી શકે છે? અત્યારના જે છે લોકોની અલગ અલગ પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે અને અલગ અલગ પ્રતિક્રિયાઓ છે તે પણ આપણે દર્શકોને દેખાડી રહ્યા છે। જે સુરતથી પણ ન્યૂઝ સંવાદદાતા જોડાઈ ગયા તેમની સાથે પણ વાત કરીએ। તો બજેટ 2026ની જાહેરાત થઈ ચૂકી છે અને અલગ અલગ રિએક્શનો પણ સામે આવી રહ્યા છે। આવતી હોય છે કે કપડું બનવાથી લઈ કલર થાય છે અને ત્યારબાદ તેના પર વેલ્યુ એડિશન થતી હોય છે એટલે કે સૌથી મોટો ઉદ્યોગ આ બે છે। આપણી સાથે ઘણા બધા આગેવાનો છે। આપણે શરૂઆત કરીએ દિનેશભાઈથી। દિનેશભાઈ, જે પ્રકારનું બજેટ હતું શું કહેશો, કેટલી આશા અને કેટલી પૂરી? આ બજેટની અંદર જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને ઘણી આશાઓ હતી કારણ વર્લ્ડ વાઇડ જે પ્રમાણે યુદ્ધના માહોલના કારણે અને અમેરિકાના ટેરિફના કારણે
જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનો જે ગ્રોથ થવો જોઈએ એ ગ્રોથ અટકી ગયો હતો. આ ગ્રોથને વધારવા માટેની અમારી જે 2-3 મુખ્ય માંગણીઓ હતી એમાં ખાસ કરીને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની અંદર વિદેશમાંથી જે માઇનરો આવે છે એ 4% હર્બલ ટેક્સ નાબૂદ કરીને બેલ્જિયમની કેરેટ ટેક્સ સિસ્ટમમાં લાવવા માટેની અમારી માંગણી હતી કે જેથી કરીને ભારત ખાસ કરીને ગુજરાત એ રફ ટ્રેડિંગ હબ બની શકે અને નવી રોજગારીની તકો ઊભી શકે. બીજું, અત્યારે જે પ્રમાણે ગોલ્ડ અને સિલ્વરના પ્રાઇસ વધતી જાય છે એના કારણે પ્લેટિનિયમ અને ગોલ્ડ આર્ટિકલ્સ ઉપર જે ડ્યુટી ડ્રોબેકની અમારી ડિમાન્ડ હતી કે મળવું જોઈએ એ પણ આની અંદર ડિક્લેરેશન થયું નથી. અને આમ તો ગોલ્ડની જે ટેક્સેશનની ઘણી અપેક્ષાઓ હતી કે ટેક્સ ઘટાડવામાં આવશે, જે પ્રમાણે હાઈ ટેક્સેશનના માળખાના કારણે પ્રાઇસના કારણે જે ગોલ્ડની પ્રાઇસ વધતી જાય છે અને એક્સપોર્ટને ઇમ્પોર્ટરને જે અત્યારે ગોલ્ડ પરચેઝ કરવું પડે એની અંદર જે ઇન્વેસ્ટમેન્ટ વધી જતું હતું એમાં કંઈક જો ટેક્સેશન ઘટાડ્યું તો ઇન્વેસ્ટમેન્ટ ઘટત ને વર્કિંગ કેપિટલની અંદર થોડી રાહત થાત. પરંતુ 2-3 નાની બાબતો છે જેનું ક્લિયરિફિકેશન આવશે ત્યારે નાનો જે કાંઈ એને ખાસ કરીને ડાયમંડ વર્કર કારીગરનો રત્નકલાકાર કારીગરો માટેની સ્કિલ ડેવલપ કરવા માટેનું બજેટની અંદર ફાળવણી કરવામાં આવી છે અને એક 10,000 કરોડ રૂપિયા સમગ્ર MSME સેક્ટરની જે ઇન્ડસ્ટ્રી છે એની અંદર ફાળવણી કરવામાં આવી છે. એની અંદર લેબગ્રોન ડાયમંડ કે નેચરલ ડાયમંડ કે કઈ પ્રકારનું એનાલિસિસ થાય ત્યારે ખબર પડે. બિલકુલ, રત્ન કલાકારો માટેની રજૂઆત હતી તે પાર થઈ છે. આપનું નામ શું કહેશું? જી, મારું નામ વિજય માંગુકિયા છે અને જે રીતે બજેટની અંદર અપેક્ષાઓ હતી એના અંદર આપણે વધારે તો એની પાસેથી મેળવી નથી શક્યા, પણ ભવિષ્યમાં જો ઘણા ક્લેરિફિકેશન આવે તો આપણને ફક્ત માહિતી જ નહીં પણ ઇન્ફોર્મેશન પણ આમાં પ્રાપ્ત થશે. જે રીતે ઈ કોમર્સ સેલ થતું હતું એની લિમિટ હતી 10 લાખ રૂપિયાની, કે આપણે કોઈ બી ઈ કોમર્સમાં સેલ કરેલું ઓનલાઈન પ્રોડક્ટ હોય એની 10 લાખ રૂપિયાની લિમિટ હતી. એ વધારી અને એમને અનલિમિટેડ કરવામાં આવ્યું છે કે તમે ઈ કોમર્સમાં કોઈ પણ પ્રોડક્ટ ગમે તે રેટથી વેચી શકશો. અને આની સાથે EODBને પણ ઇન્ટ્રોડ્યુસ કર્યું જેથી જે સેલ થયેલી પ્રોડક્ટ રિટર્ન આવે તો એને અંદર ડ્યુટી ન લાગે એવા પણ પ્રયત્નો કરવાના આવ્યા છે. આની સાથે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની અંદર જ્યારે જ્વેલરી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ ત્યાં છે તો અત્યાર સુધી જે ટેરિફ જેવા ઇસ્યુ નહોતા, તો આ ટેરિફના કારણે લોકોને કાર્ય જે કંપનીઓ સાથે ચાલતું હતું એ કામ બંધ થયું હતું. તો ગવર્મેન્ટે જે છૂટ આપી છે કે DTA ની અંદર સેલ કરી શકાય, સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાંથી આપણે જે DTA છે એની અંદર સેલ કરી શકાય, જેના કારણે જે લોકોની રોજગારી ગઈ હતી હવે ફરીથી પાછી પ્રાપ્ત થશે અને લોકો ડોમેસ્ટિક માર્કેટની અંદર પણ જ્વેલરી બનાવી ડાયમંડને પણ સપ્લાય કરી શકશે. આ સુવિધા આપણા માટે ઘણી ફાયદાકારક રહેશે. બિલકુલ, ઈ કોમર્સની જે સિસ્ટમ હતી તેમાં સુધારો કર્યો. અન્ય ભાઈ છે, આપનું નામ અને શું કહેશો આજના બજેટને લઈ? મારું નામ જયંતિ સાવલિયા છે, GJAPC ગુજરાત રીજન સુરત. આજનું બજેટમાં જેમ્સ એન્ડ જ્વેલરી માટે ખાસ એવી કોઈ સ્પષ્ટતા થઈ નથી, પરંતુ જે બીજા અધર્સ બેનિફિટની વાત કરીએ તો આપણા જે એક્સપોર્ટ કરવા માટે ભર શિયાળી માવઠાની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠું વરસ્યું હતું. કડકડતી ઠંડી વચ્ચે મેઘરજથી લઈને ડાંગ, મહીસાગરથી લઈને બનાસકાંઠા સુધી કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા. અરવલ્લીના માલપુર મેઘરજમાં ભર શિયાળે વાતાવરણ બદલાયું અને ખેડૂતો સવારમાં ઉઠે તે પહેલા જ ધુમ્મસની બદલે રોડ પર આકાશમાંથી આફત વરસી રહી હતી. માલપુર મેઘરજ પંથકમાં કમોસમી વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા હતા. ખેતરોમાં પણ ઉભા પાક પર પાણી વરસતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા હતા. કમોસમી વરસાદના કારણે ઘઉં અને બટાકાના પાકમાં આવી શકે છે રોગ. જિલ્લામાં 80,000 હેક્ટર જમીનમાં પાકને નુકસાન થવાની ભીતિ છે. આ તરફ ડાંગ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો. સાપુતારા, આહવા, સુબીરમાં વરસાદ વરસ્યો. સાપુતારાની તળેટીના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. રવિ પાક જેવા કે ચણા, ઘઉં, તુવેર, આંબા કલમને નુકસાન જવાની ભીતિ છે. તો મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. આકાશમાં વરસાદી વાદળ છવાતા કમોસમી વરસાદની ભીતિ સેવાઈ રહી છે. એકાએક વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ છવાતા ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ. બનાસકાંઠા પંથકમાં પણ ચિંતાના વાદળો ઘેરાયા હતા. બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું. આકાશમાં કાળા વાદળો છવાયા.
ગુજરાતમાં 2 દિવસથી લોકોને ઠંડીથી રાહત મળી છે. ભર શિયાળે કહેર મચાવવા માવઠું પહોંચી ગયું છે, જેથી હાલ મોટાભાગના વિસ્તારમાં તાપમાનનો પારો 2 થી 5 ડિગ્રી સુધી ઘટી ગયો છે. એટલે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાત્રે અને વહેલી સવારે ઠંડી અને સવારથી સાંજ સુધી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, જેની વચ્ચે 24 કલાક બાદ એટલે કે 2 ફેબ્રુઆરીથી ફરી કાતિલ ઠંડી પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 24 કલાક બાદ તાપમાનમાં થશે ઘટાડો. 3 થી 5 ડિગ્રી પારો ઘટશે. આ ઘટાડાને કારણે સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર ફરી એકવાર વધશે. હાલ ઉત્તર પૂર્વના પવન ફૂંકાવાને કારણે વાતાવરણમાં થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે. मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 24 घंटे मिनिमम 9 लाख चेंज में रहेगा मिनिमम टेम्परेचर. उसके बाद मिनिमम टेम्परेचर में 3 से 5 डिग्री की गिरावट का पूर्वानुमान है उसके आने वाले अगले 2 दिन के लिए. उसके बाद मिनिमम टेम्परेचर फिर से 2 से 3 डिग्री सेल्सियस से राइज होने का पूर्वानुमान है. હાલ સોના ચાંદીના ભાવમાં ભડકો થયો છે. 2 દિવસમાં 1 લાખ રૂપિયા ચાંદી ઘટી છે તો સોનામાં પણ મોટો કડાકો થયો છે. આમ છતાં સોના ચાંદી હવે સામાન્ય વર્ગની પહોંચની બહાર છે, જેની સીધી અસર સામાજિક વ્યવહારો પર પડી છે. ચરોતર પ્રદેશમાં સોના ચાંદીના આસમાની ભાવની અસર સામાજિક વ્યવહારોની પરંપરા પર જોવા મળી રહી છે. દીકરીના લગ્ન, મોસાળું કે નવી વહુના આગમન પ્રસંગે અપાતા દાગીના હવે મધ્યમ વર્ગ માટે આર્થિક બોજ બની ગયા છે. મોંઘવારીની આ અસર આણંદના જ્વેલરી બજાર પર પણ જોવા મળી રહી છે. દુકાનો પર ગ્રાહકોના અભાવના કારણે વેપારીઓ પણ ચિંતામાં છે. રાજકોટ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સંગઠન માળખાની જાહેરાત બાદ પ્રમુખ ભર શિયાળે માવઠાની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠું વરસ્યું હતું. કડકડતી ઠંડી વચ્ચે મેઘરજથી લઈને ડાંગ, મહીસાગરથી લઈને બનાસકાંઠા સુધી કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા. અરવલ્લીના માલપુર, મેઘરજમાં ભર શિયાળે વાતાવરણ બદલાયું અને ખેડૂતો સવારમાં ઉઠે તે પહેલા જ ધુમ્મસની બદલે રોડ પર આકાશમાંથી આફત વરસી રહી હતી. માલપુર, મેઘરજ પંથકમાં કમોસમી વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા હતા. ખેતરોમાં પણ ઉભા પાક પર પાણી વરસતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા હતા. કમોસમી વરસાદના કારણે ઘઉં અને બટાકાના પાકમાં આવી શકે છે રોગ. જિલ્લામાં 80,000 હેક્ટર જમીનમાં પાકને નુકસાન થવાની ભીતિ છે. આ તરફ ડાંગ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો. સાપુતારા, આહવા, સુબીરમાં વરસાદ વરસ્યો. સાપુતારાની તળેટીના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. રવિ પાક જેવા કે ચણા, ઘઉં, તુવેર, આંબા કલમને નુકસાન જવાની ભીતિ છે. તો મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. આકાશમાં વરસાદી વાદળ છવાતા કમોસમી વરસાદની ભીતિ સેવાઈ રહી છે. એકાએક વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ છવાતા ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ. બનાસકાંઠા પંથકમાં પણ ચિંતાના વાદળો ઘેરાયા હતા. બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું. આકાશમાં કાળા વાદળો છવાયા. ગુજરાતમાં 2 દિવસથી લોકોને ઠંડીથી રાહત મળી છે. ભર શિયાળે કહેર મચાવવા માવઠું પહોંચી ગયું છે, જેથી હાલ મોટાભાગના વિસ્તારમાં તાપમાનનો પારો 2 થી 5 ડિગ્રી સુધી ઘટી ગયો છે. એટલે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાત્રે અને વહેલી સવારે ઠંડી અને સવારથી સાંજ સુધી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, જેની વચ્ચે 24 કલાક બાદ એટલે કે 2 ફેબ્રુઆરીથી ફરી કાતિલ ઠંડી પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 24 કલાક બાદ તાપમાનમાં થશે ઘટાડો. 3 થી 5 ડિગ્રી પારો ઘટશે. આ ઘટાડાને કારણે સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર ફરી એકવાર વધશે. હાલ ઉત્તર પૂર્વના પવન ફૂંકાવાને કારણે વાતાવરણમાં થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે. मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 24 घंटे मिनिमम 9 लाख चेंज में रहेगा मिनिमम टेम्परेचर. उसके बाद मिनिमम टेम्परेचर में 3 से 5 डिग्री की गिरावट का पूर्वानुमान है उसके आने वाले अगले 2 दिन के लिए. उसके बाद मिनिमम टेम्परेचर फिर से 2 से 3 डिग्री सेल्सियस से राइज होने का पूर्वानुमान है. હાલ સોના ચાંદીના ભાવમાં ભડકો થયો છે. 2 દિવસમાં 1 લાખ રૂપિયા ચાંદી ઘટી છે તો સોનામાં પણ મોટો કડાકો એકત્રીસ જુલાઈ સુધી ભરી શકાશે તેમજ 31 ડિસેમ્બરની બદલે 31 જુલાઈ સુધી રિટર્ન કરવામાં આવશે તેમજ ટેક્સમાં ગડબડી કરી તો સજા નહીં દંડ ફટકારવામાં આવશે.
અને એનઆરઆઈને પ્રોપર્ટી માટે 10ની જરૂરિયાત નહીં પડે. તો આ તરફ ઇન્કમટેક્સ સ્લેબમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. રિવાઇઝ ટેક્સ જે છે તે 31 જુલાઈ સુધી ભરી શકાશે. જે તારીખો છે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 31 ડિસેમ્બરની બદલે 31 જુલાઈ સુધી ભરી શકાશે. તો ટેક્સમાં ગડબડી કરી તો સજા નહીં, દંડ ફટકારવામાં આવશે. તો બીજી તરફ એનઆરઆઈને પ્રોપર્ટી માટે 10ની જરૂરિયાત નહીં પડે અને ઇન્કમટેક્સ ભરવો હવે સરળ બની જશે. આયકર નિયમ 2025 1 એપ્રિલ 2026 પ્રભાવી થઈ જશે, અમલમાં મુકાશે. કરદાતાઓએ પોતાની અપેક્ષાઓથી સારી રીતે પરિચિત થવા માટે પૂર્ણ સમય આપતા એક સરળીકૃત આયકર નિયમો અને પ્રપત્રોને આપવામાં આવશે. નવા સરળીકરણ કરેલા ફોર્મ એવી રીતે રજૂ કરવામાં આવશે કે તેમાં કોઈ કઠિનાઈ નહીં થાય, જીવન જીવવાની સુગમતા. હું પ્રસ્તાવ મૂકું છું કે કોઈ સાધારણ વ્યક્તિને મોટર દુર્ઘટનાનો અધિકરણ દ્વારા વ્યાજને આવકવેરામાંથી છૂટ આપવામાં આવશે અને કોઈ સ્ત્રોત પર કોઈ પણ પ્રકારની આવકવેરાની કપાત નહીં થાય. હું વિદેશ યાત્રા કાર્યક્રમ પેકેજ પર TCS દરને કોઈ પણ પ્રકારની રાશિ નિર્ધારણ વિના 20% ઓછા કરીને 2% કરવાનો પ્રસ્તાવ મૂકું છું. તો ઇન્કમટેક્સ ભરવો હવે સરળ બની જશે અને તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 31 ડિસેમ્બરની બદલે 31 જુલાઈ સુધી જે રિટર્ન છે તે ભરી શકાશે અને હવે જે ઇન્કમટેક્સ ભરવું જે છે તે સરળ બની જશે. ચેમ્પિયન SMMEનું સૃજન અને સૂક્ષ્મ ઉદ્યમોને સહાયતા. MSMEને વિકાસના એક મહત્વપૂર્ણ ઇન્જિનના રૂપમાં માન્યતા આપતા હું ચેમ્પિયન્સના રૂપમાં તેના વિકાસમાં સહાયતા માટે એક ત્રિઆયામી દ્રષ્ટિકોણનો પ્રસ્તાવ કરું છું. ઇક્વિટી સહાયતા. હું ભવિષ્યના ચેમ્પિયન્સ તૈયાર કરવા માટે ચુનંદા માપદંડોને ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટે સમર્પિત 10,000 કરોડની MSME વિકાસ નિધિ શરૂ કરવાનો પ્રસ્તાવ કરું છું. હું સૂક્ષ્મ ઉદ્યોગોની સહાયતાને જારી રાખવા અને જોખમ પૂંજીગત તેની પહોંચ બનાવવા માટે 2021માં સ્થાપિત આત્મનિર્ભર ભારત નિધિમાં 2,000 કરોડના ટોપઅપનો પણ પ્રસ્તાવ કરું છું. હું નાના કરદાતાઓ માટે એક યોજના મૂકું છું જેમાં નિયમ આધારિત સ્વચાલિત પ્રક્રિયાથી આવકવેરા નિર્ધારણ અધિકારી સમક્ષ આવેદન આપવાના સ્થળ પર ઓછા અથવા પ્રમાણપત્ર પ્રાપ્ત કરવાનું સંભવ હશે. જુદી જુદી કંપનીઓમાં પ્રતિભૂતિ આધારિત કરવાવાળા કરદાતાઓની સુવિધા માટે હું પ્રસ્તાવ મૂકું છું કે ડિપોઝિટરી નિવેશક્ષી પ્રપત્ર 15(6) અથવા પ્રપત્ર 15 જેનો સ્વીકાર કરે તથા તેને સીધા જુદી જુદી કંપનીઓને ઉપલબ્ધ કરાવે. કૃષિ ઉત્પાદનમાં વિવિધતા લાવવા, ઉત્પાદકતા વધારવા, ખેડૂતોની આવક વધારવા અને રોજગારના નવા અવસર સર્જન કરવા માટે અમે તટવર્તી વિસ્તારોમાં નારિયેળ, ચંદન, કોકો, કાજુ જેવા ઉચ્ચ મૂલ્યોવાળી ખેતીને સહાયતા આપીશું. પૂર્વોત્તરમાં અગરના વૃક્ષો અને પર્વતીય વિસ્તારોમાં બદામ, અખરોટ અને ખુમાની જેવા ફળોને પણ સહાયતા આપીશું. ભારત વિશ્વમાં સૌથી મોટું નારિયેળ ઉત્પાદક દેશ છે. 10 મિલિયન ખેડૂતો સહિત લગભગ 30 મિલિયન લોકો પોતાની આજીવિકા માટે નારિયેળ પર નિર્ભર છે.